હેલો મિત્રો, તો હું વંદિત જોશીને સ્વાગત કરી રહ્યો છું તમારા બધાનું. તો જે આપણે સાસણની ટ્રીપ કરી હતી એની વિશે આજે વાત કરવાની છે આપણે. અને જે સીએનજી ગાડી હતી તે થોડીક અમને સસ્તી પડી છે અને તેમાં માણસો પણ વધારે હતા. તેમાં 10 માણસની કેપેસિટી હતી અને તેનો ખર્ચો પણ ઓછો આવ્યો છે. તો હેલો મિત્રો, તો સ્વાગત કરી રહ્યો છું તમારા આજના આપણા એક નવા બ્લોગમાં. અને આ બ્લોગમાં એક ઇન્ફોર્મેશન વિડીયો આપણે થોડાક જ સમય પહેલાં હમણાં એક ટ્રીપ કરી હતી સાસણગીરની. અમદાવાદથી રાજકોટથી આપણે સાસણગીર ફૂલ ફેમિલીની ટ્રીપ હતી. તો તેનો આજે ખર્ચો કેટલો થયો છે એની હું આજે વાત કરવા જઈ રહ્યો છું તમારા સુધી. તો મિત્રો, જો વિડીયો ખાસ જોતા રહેજો. અને જો તમે પહેલાં તો સાસણગીરના વિડીયો ના જોયા હોય તો મારી ચેનલ વંદિત જોશી બ્લોગ 006માં જઈ અને ખાસ જોઈ આવજો. બહુ મજા આવે એવો વિડીયો છે. અને જો તમારે પણ સાસણગીર જવું હશે તો કામ આવશે એ વિડીયો. તો પ્લીઝ મિત્રો, ખાસ જોઈ આવજો એ વિડીયો અને પછી આ બ્લોગને જોજો કે કેટલો ખર્ચો થયો છે એમાં. તો બન્યા રહેજો મિત્રો. તમારો વધારે હું સમય નથી લેતો અને ચાલુ કરું છું કે સૌથી પહેલાં તો અમે અહીંયાથી ગાડી લઈને ગયા હતા અને 3 ગાડી લઈને અમે રાજકોટથી ગયા હતા. તો હું તમને ખર્ચો રાજકોટથી કહેવાનો છું, કેમ કે અમદાવાદથી તો અમે ખાલી ગયા હતા રાજકોટ સુધી એમનેમ. પણ રાજકોટથી જે આપણી ટ્રીપ હતી એ ફાઇનલી ચાલુ થઈ હતી. તો રાજકોટથી અમે 3 ગાડીઓ લઈને ગયા હતા. એક હતી અમારી જોડે ઇકો હતી જે સીએનજી હતી, એક મારી હતી i10 જે પેટ્રોલ હતી, અને એક અલ્ટો હતી એ પણ પેટ્રોલ હતી. તો પેટ્રોલનો ખર્ચો હું તમને કહી દઉં ને તો 2 ગાડીનો પેટ્રોલનો ખર્ચો આવ્યો છે આવવા જવાનો 6000 રૂપિયા. અને જે સીએનજી ગાડી હતી તે થોડીક અમને સસ્તી પડી છે અને તેમાં માણસો પણ વધારે હતા. તેમાં 10 માણસની કેપેસિટી હતી અને તેનો ખર્ચો પણ ઓછો આવ્યો છે. તો સીએનજી ગાડી હશે તો તમારે વધારે સારું રહેશે, કેમ કે તેનો ખર્ચો ખાલી 1500 રૂપિયા જ આવ્યો છે. અને બીજી 2 જે ગાડીઓ હતી તેનો 3000 રૂપિયા આવ્યો છે. એટલે પેટ્રોલનો ખર્ચો અમારો ટોટલ થઈ અને 6000 અને સીએનજીનો ખર્ચો 1500 રૂપિયા. એટલે ટોટલ અમારો આવવા જવાનો જે ખર્ચો છે તે 7500 રૂપિયા જેવો થયો છે. તો આપણે મિત્રો સાસણગીર ગયા હતા તો આપણે રિઝોર્ટમાં રોકાણા હતા. તો રિઝોર્ટનો એક મેમ્બરનો ચાર્જ હતો આપણે 1000 રૂપિયા. તો આપણે ટોટલ 17 મેમ્બર હતા. તો 17 મેમ્બરના 17000 એ થયા છે. અને જે મોટા ખર્ચા કહું છું હું તમને, જે ગાડીઓનો થયો, પછી રિઝોર્ટનો થયો, પછી જે મેઇન ખર્ચો આવે છે સાસણગીર આપણે જઈએ છીએ શેની માટે કે સિંહ જોવા. તો સિંહ જોવાનો ખર્ચો આપણો આવ્યો છે એક જણનો 200 રૂપિયા. 190 રૂપિયા જે ટિકિટ હતી અહીંયા અંદર જવાની, તો એક જણની 190 રૂપિયા. એટલે ટોટલ એમ તમે 17 જણના કરી દેજો. તો અહીંયા આપણે ખર્ચો થયો છે, કેમ કે અમે થોડાક અલગ ગયા હતા તો એ ખર્ચો મને યાદ નથી. અને બીજા આપણે મોટો એવો ખર્ચો જોઈ લો કે રસ્તામાં જમવાનો. તો 3 ટાઈમ તો અમે રિઝોર્ટમાં જ અમારે જમવાનું હતું. 1000 રૂપિયામાં બહુ સારું રિઝોર્ટ હતું, જેનિસ ફાર્મ. આપણે કોઈ એનું તો રિઝોર્ટ બહુ સારું હતું. અને જો કયું રિઝોર્ટ હતું એ જોવું હોય તો તમે મારા આગળના વિડીયો જોઈ લેજો. અને તેની હું વાત કરું તો 1000 રૂપિયા એક જણનો ચાર્જ હતો. અને જો તમે આઉટ સિઝનમાં જતા રહો તો હજુ પણ થોડોક ઓછો થઈ જશે એવું મને લાગે છે. બાકી તમે જોઈ લેજો. અને બીજો આપણે જે મોટો ખર્ચો હતો તે 3 ટાઈમનું અમને જમવાનું રિઝોર્ટમાંથી જ આપ્યું હતું. અને બીજો જે હતું એ અમે બહાર જમ્યા 2 ટાઈમ. તો તેનો ખર્ચો થયો છે 5000 થી 7000 રૂપિયા. કેમ કે આટલા બધા મેમ્બર હતા એટલે થોડોક ખર્ચો વધે. અને જો તમારે જંગલ સફારી કરવી હોય તો બેસ્ટ અમને તો લાગે છે કે જીપ્સી જે લઈ જાય છે તે જ બેસ્ટ છે. પણ તે આગળના દિવસેથી થોડાક દિવસ પહેલાં બુક કરાવવું પડે છે, જે અમને થોડોક ખ્યાલ નહોતો તો અમે પણ નહોતું કરાવ્યું. અને જે બસ ચાલતી હતી અહીંયા, જે એક પાર્ક જેવું બનાવેલું હતું, તે તમે જોવું હોય તો તમે મારા વિડીયોમાં જજો અને જોઈ આવજો. તો તે રીતનો હતો, બસમાં લઈ જતા હતા. પણ એમાં થોડીક ઓછી મજા આવે. પણ જે ઓલું પ્રોપર જે જીપ્સીવાળું હતું એમાં સારી મજા આવે. તો તમે પણ જાઓ ને તો ખાસ મિત્રો જીપ્સીવાળું કરજો. અને તે આગળથી બુકિંગ કરાવવું પડે છે. તો મિત્રો તમે બુકિંગ કરાવીને જજો તો વધારે મજા આવશે એમાં. કેમ કે બસમાં થોડીક ઓછી મજા આવે છે, પણ મજા તો આવે છે, પણ વાંધો નહીં આવે. તો હવે આપણે મિત્રો ગણીએ કે કેટલો ખર્ચો આવ્યો. તો ઉપર સ્ક્રીન ઉપર તમને આપ્યું જશે તો તમે જોજો કે કેટલો ખર્ચો આવ્યો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ
પેટ્રોલના એક ગાડીના 3000 રૂપિયા થયા છે. તો પહેલાં તો આપણે વાટીને 3000, અને એક ગાડી આપણી જોડે સીએનજી હતી, તે મેં તમને આગળ વિડીયોમાં કીધું. તો એ સીએનજીનો ખર્ચો થયો છે 1500 રૂપિયા. અને પછી બીજા ખર્ચાની વાત કરું તો એક મેમ્બરના 1000 રૂપિયા, એમ 17 મેમ્બર હતા. તો રિઝોર્ટના આપણે થયા છે 17000, તો પ્લસ 17000 એમાં એડ કરી દીધા. તો ટોટલ રિઝોર્ટનો અને કારનો ખર્ચો ફ્યુલનો તે 24500 આવ્યો છે. અને બીજો જો ખર્ચોની વાત કરું તો મોટો ખર્ચો છે એ આપણે જે સાસણ અંદર સિંહ જોવા ગયા હતા એનો. તો એમાં એક જણની ટિકિટ 190 રૂપિયા હતી. તો આપણે આમાં ઉમેરી દઈએ 190 ગુણ્યા 17. તો અમે 17 મેમ્બર નથી ગયા, એટલે આનો થોડો ખર્ચો ઓલો થઈ ગયો છે. તો અમે કેટલા ખાલી 15 જેવા મેમ્બર ગયા હતા, કેમ કે બીજા જે હતા એને ઇન્ટરેસ્ટ નહોતો. તો એટલે આમાં 15 મેમ્બરનો ખર્ચો ગણો તો 2850 રૂપિયા થાય છે. તો 2400માં હવે આપણે ઉમેરો 2850 પ્લસ 24500, તો ટોટલ આપણો ખર્ચો 17320 રૂપિયા થાય છે. અને જો એમાં આપણે રસ્તામાં ખાધું એના ઉમેરીએ તો 5 થી 7000, એટલે આપણે 6000 રાખીએ છીએ, કેમ કે ટોટલ ખ્યાલ નથી, એટલે 6000 આપણે ગણીએ એના તો 23350 રૂપિયા થાય છે. એટલે જો તમારે પણ આવી રીતના ફૂલ ફેમિલી લઈને જવું હોય ટ્રીપમાં તો એનો ખર્ચો આવે છે તમારો એપ્રોક્સ 25000. જે તમે બીજા કંઈ ના વાપરો તો ખાલી રિઝોર્ટના, જમવાના અને સાસણગીરની જે ટ્રીપ આપણે છે આખી એનો ખર્ચો. અને જો બીજો તમે વધારે ખર્ચો કરો તો એ તો તમારી ઉપર છે. બાકી તમે નોર્મલ ખર્ચો આટલો આવે છે તો એ પ્રમાણે તમે ચાલજો. અને જો મજા આવી હોય વિડીયોમાં તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મારા વિડીયો ના જોયા હોય તો પ્લીઝ ખાસ મિત્રો આગળના વિડીયો જોજો. અને બહુ મજા આવે એવા વિડીયો છે સાસણના. તો હજુ પણ આગળ આપણે વિડીયો આવા લઈને આવવાના છે ટ્રીપના. તો મિત્રો જોજો તમે વિડીયો. અને હવે આવવાના છે, વરસાદનું માહોલ છે, હવે તમે જોઈ જ રહ્યા છો અત્યારે જેવું વરસાદ જેવું વાતાવરણ છે થોડું થોડું. તો હવે આ વરસાદના વાતાવરણમાં કઈ ટ્રીપ કરાય એ મને ખાસ કરી અને કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી અમે જે ટ્રીપમાં જવાના છે એ ટ્રીપ તમે જોજો કે કેવી ટ્રીપ છે. અને એના વિડીયો પણ હમણાં થોડાક જ દિવસમાં ખાલી એક વરસાદ પડે એટલે આવી જશે. ખાલી વરસાદ પડવાની અમે રાહ જોઈ રહ્યા છે. તો વરસાદ પડે એટલે નવા વિડીયો તમને આવી જશે, તો જોતા રહેજો.